તો આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર ફરી એકવાર કાળો કારોબાર ઝડપાયો છે। નકલીનો કારોબાર ઝડપાયો છે, જેમાં નકલી વિમલ અને નકલી શેમ્પૂનું એક ગોડાઉન છે તે ઝડપાઈ ચૂક્યું છે। ગોડાઉનનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ઓલપાડની ચાંદ એસ્ટેટમાંથી આ નકલી કારોબાર ઝડપાઈ ચૂક્યો છે, જેની અંદરથી 3 મશીનો સહિત 700 કિલો રો મટીરિયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ડુપ્લિકેટ ચીજવસ્તુઓ પકડવાનો સિલસિલો હજુ પણ સુરતની અંદર ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે, તેવી ઘટના આજે ફરી એકવાર પ્રકાશમાં આવી છે। ડુપ્લિકેટ ઘી બાદ હવે ડુપ્લિકેટ શેમ્પૂ અને વિમલ સહિતના જે આ નકલી કારોબાર છે તે હવે ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે ઓલપાડમાં માસમા ગામેથી આ ડુપ્લિકેટ શેમ્પૂ અને વિમલ બનાવવાનું આખું કૌભાંડ છે તે ઝડપાઈ ચૂક્યું છે। નેટવર્ક આખું ઝડપાઈ ચૂક્યું છે। ત્યારે ફરી એકવાર સુરતની અંદર ડુપ્લિકેટ વસ્તુ ઝડપાયા હોવાનો ઘટના પ્રકાશમાં આવી છે અને આ સિલસિલો હજુ પણ યથાવત છે। થોડા દિવસ પહેલા જે ડુપ્લિકેટ ઘી ઝડપાયું હતું અને ત્યારબાદ હવે ફરી એકવાર નકલીનો કારોબાર સુરતમાંથી ઝડપાયો છે, જેમાં નકલી વિમલ અને નકલી શેમ્પૂનું આખું ગોડાઉન છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ઓલપાડની ચાંદ એસ્ટેટમાંથી આ નકલી કારોબાર ઝડપાઈ ચૂક્યો છે, જેની અંદર 3 મશીનો સહિત 700 કિલો રો મટીરિયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઓલપાડ પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે જ ત્યાં રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન 3 જેટલા મશીનો અને 700 કિલો રો મટીરિયલ્સ તેમના દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની તજવીજ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી ચૂકી છે। તો સુરતથી આ ઘટના, જેની અંદર ફરી એકવાર સુરત શહેરમાં નકલી કારોબાર ઝડપાઈ ચૂક્યો છે। નકલી વિમલ અને શેમ્પૂનું ગોડાઉન ઝડપાઈ ચૂક્યું છે। આ પહેલા નકલી ઘીનો મુદ્દો સુરતથી ઉછળ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર નકલી વસ્તુઓનો કૌભાંડ ઝડપાયો છે, જેમાં નકલી વિમલ અને શેમ્પૂનો સમાવેશ થાય છે। ઓલપાડની ચાંદ એસ્ટેટમાંથી આ નકલી કારોબાર ઝડપાઈ ચૂક્યો છે, જેની અંદર ઓલપાડ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જ પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી।